કચ્છના સંતરામ તાલુકાના પ્રથમપુર બૂથ પર ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે। પુનઃ મતદાનને લઈને મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 26.72% મતદાન નોંધાયું છે, તો મહિલાઓ સાથે પુરુષોની પણ લાંબી કતારો જોવા મળી હતી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। મતદાન મથક ખાતે કુલ 1224 મતદારો નોંધાયા છે, જેમાંથી 618 પુરુષ મતદારો છે તો 606 મહિલા મતદારો છે। સવારે 11 વાગ્યા સુધીમાં આ મતદાન મથક પરથી 324 મતદાન પેટીમાં પડી ચૂક્યા છે। સાથે ચૂંટણી પંચ દ્વારા પણ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે અગાઉ ચૂંટણીના દિવસે 7મી મેના રોજ ભાજપના એક નેતાના પુત્ર દ્વારા અહીંયાનું લાઈવ બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને ચૂંટણી પંચે આ મથક પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લીધો છે। પૂર મતદાન મથક પર મતદાન પહેલા કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે, તેમજ કડક સુરક્ષા વચ્ચે અહીંયા મતદાન થઈ રહ્યું છે। ચૂંટણી પંચ દ્વારા પણ આ મતદાન મથક પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 7મી મેના રોજ ભાજપના નેતા ના પુત્ર વિજય ભાભોર દ્વારા અહીંયાના મતદાન મથકનો લાઈવ બૂથ કેપ્ચરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે, જેમાં તેઓ ઈવીએમને હાથમાં લઈને આ ઈવીએમ આપણા બાપનું છે વગેરેના ઘણા એવા શબ્દોનો ઉલ્લેખ કરી રહ્યો છે અને જે ચૂંટણીના નિયમ હોય તેનો ભંગ કરતો જણાઈ રહ્યો હતો। તેને લઈને જ જિલ્લા ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ જાહેર કર્યો હતો અને ચૂંટણી પંચે આ મથક પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો। મેના રોજ જે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો ત્યારે ચૂંટણી પંચે પણ 7મી મેના રોજ ત્યાં હાજર રહેલા કર્મચારીઓની બેદરકારીને લીધે તે લોકોને સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય લીધો છે। એ છે કે ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે જે મતદાન મથક પર હરકત કરી છે તેને લઈને વિપક્ષ પણ ભાજપ પર આકરા પ્રહારો અને આક્ષેપો કરી રહ્યું છે। આવા જ રાજનૈતિક સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ટકાટક મીડિયા, જ્યાં મળશે તમને ટકાટક સમાચારો ફટાફટ।